નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આના પહેલાંના વિડીયોમાં શું જોઈ ગયા તો કે સાદા વર્તમાનકાળના WH વાળા પ્રશ્નાર્થ વાક્યો છે એ આપણે જોઈ ગયા અને સાદો વર્તમાનકાળ છે એ આપણે પૂરો કર્યો. હવે આજે આપણે શું ભણવાનું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો તમારે લોકોએ આપણે પહેલાં પેજે ઇન્ડેક્સ બનાવેલું છે એમાં જવાનું અને એમાં શું લખવાનું વિડીયામાં તમે જોઈ શકતા હશો. એવી રીતે ટોપિક નંબર 8 પછી શું લખવાનું થશે, ટોપિકનું નામ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ અને આજની તારીખ એટલે કે 24/7/2021 અને પેજ નંબર. પછી નવા પેજથી નવા ટોપિકની શરૂઆત કરવાની. એટલે શું લખવાનું, ટોપિક 8. ટોપિકનું નામ શું, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. તો પહેલો પ્રશ્ન ક્યાં થાય કે આનો ઉપયોગ શું થાય અથવા તો ક્યારે વપરાય. તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે અહીંયા લખેલું છે કે એનો ઉપયોગ ક્યાં થાય તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે કોઈ ક્રિયા બની ગઈ છે અને આપણે અત્યારે તેના વિશે વાત કરી છે કે આમ બન્યું હતું કે આમ બન્યું હતું, તો એ ભૂતકાળ થઈ ગયો. જ્યારે આપણે એ દર્શાવવું હોય ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. પછી આગળ જોઈએ તો કે લિંક વર્ડ્સ એટલે કે આપણે સાદો વર્તમાનકાળ છે એ ઓળખવા માટેના શબ્દો, કે આવા શબ્દ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ સાદો ભૂતકાળ છે. કેવા તો કે યસ્ટરડે એટલે ગઈકાલે, પછી લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, પછી લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે, પછી લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાતે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, અગો એટલે અગાઉ અથવા પહેલાં. તો આવા શબ્દથી આપણે સાદો ભૂતકાળને ઓળખી શકીએ. આવા શબ્દ જે વાક્યમાં હોય તે સાદો ભૂતકાળ હોય એવું આપણને આવા શબ્દો પરથી ઉપર ખબર પડી જાય. ભૂતકાળ છે એટલે કે જે ક્રિયા બની ગઈ છે એના વિશે વાત કરવી છે. એટલે કે દાખલા તરીકે આપણે યસ્ટરડે ગઈકાલે, તો આપણે કહીએ ને કે ગઈકાલે આવું બન્યું હતું, ગઈકાલે વરસાદ આવ્યો હતો, તો એ ભૂતકાળ થઈ ગયો કે કાલે વરસાદ આવી ગયો હતો એવું. પછી હવે આપણે શું શીખવાનું છે તો કે સાદા ભૂતકાળના નિયમો. તો પહેલો નિયમ કયો છે તો કે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન આવેલ હોય ત્યારે વાયનું આઈ કરી અને ઈડી લગાડવામાં આવે છે. તો આપણને અહીંયા ક્યુ ક્રિયાપદ આપેલું છે. એક્ઝામ્પલ તરીકે આમાં તમે વિડીયામાં જોઈ શકતા હશો ક્યુ છે તો કે ટુ ટ્રાય, જે તમે અહીંયા જોઈ શકતા હશો ટુ ટ્રાય આપેલું છે. શું કીધું છે કે ક્રિયાપદને અંતે વાય હોય, એટલે આપણે ટ્રાયના સ્પેલિંગમાં TRY છે અને તેની પહેલાં વ્યંજન આવેલો હોય ત્યારે, તો વાયની પહેલાં આર છે એ વ્યંજન છે, તો ત્યારે શું કરવાનું તો કે વાયનો પહેલાં આઈ કરી નાખવાનું અને પછી એને ઈડી લગાડવાનું. એટલે શું થઈ જશે, TR એમનેમ જ રાખવાનો, વાયનો આઈ કરી નાખ્યું અને ઈડી લગાડ્યું એટલે શું બની ગયું, ટુ ટ્રાયનું ટ્રાઇડ. એવી રીતે ટુ ક્રાયનું ક્રાઇડ. કેવી રીતે તો કે શું કીધું છે, ક્રિયાપદ હોય તો વાય આવેલો હોય એનો આપણે શું કરવાનો, આઈ કરી નાખવાનો અને ઈડી છે એ લગાડી દેવાનું. ક્યારે તો કે ક્રિયાપદને અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન હોય ત્યારે એને ઈડી લગાડી દેવું, એટલે કે જેથી કરી અને ભૂતકાળનું રૂપ છે એ બની જશે. તો ટુ ટ્રાયનું શું થાય, ટ્રાઇડ, અને ટુ ક્રાયનું શું થાય, ક્રાઇડ. ત્યાર પછીનો નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલ હોય તો છેલ્લો વ્યંજન બેવડી અને ઈડી લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ટુ સ્ટોપનું સ્ટોપ્ડ કેવી રીતે થયું, જો તમે અહીંયા ક્રિયાપદ કયું આપેલું છે, ટુ સ્ટોપ, બરાબર. પેલું ક્રિયાપદ અહીંયા આપેલું છે આપણને. શું કીધું છે કે ક્રિયાપદ ને અંતે વ્યંજન હોય તો વ્યંજન શું થાય, STOP, સ્ટોપનો સ્પેલિંગ છે પી છે એ વ્યંજન છે અને એની પહેલાં સ્વર આવેલો હોય, એટલે પી પહેલાં ઓ છે
સ્પેલિંગ જોઈએ STOP, તો પી પહેલાં ઓ છે, એ સ્વર છે. તો શું કરવાનું, જે છેલ્લો અક્ષર છે એ વ્યંજન છે એને બેવડી નાખવાનો, એટલે કે ડબલ કરી નાખવાનો. એટલે પીને શું કરવાનું થશે, આપણે સ્ટોપમાં 2 વાર પી કરવાનો થશે અને એને ઈડી લગાડવામાં આવશે. એટલે સ્ટોપનું શું થઈ જશે, સ્ટોપ્ડ. શેમાં રૂપાંતર થઈ જશે, ભૂતકાળમાં. જે ક્રિયાપદ છે ટુ સ્ટોપ, એનું ભૂતકાળમાં રૂપાંતર થતાં શું થઈ જાય, સ્ટોપ્ડ. એવી રીતે આગળ બીજું ઉદાહરણ છે, ટુ ક્લેપનું ક્લેપ્ડ, ટુ હોપનું હોપ્ડ, ટુ સ્કીપનું સ્કીપ્ડ, ટુ બેટનું બેટડ. થઈ ગયું. કેવી રીતે, તો કે શું કીધું આપણને, નિયમ પ્રમાણે આપણે જોવાનું. તો કે ક્રિયાપદને અંતે આ બીજું જે આપેલું છે ક્લેપ, ક્લેપનું ક્લેપ્ડ કેવી રીતે થઈ ગયું, તો કે ક્રિયાપદને અંતે વ્યંજન આવેલો છે પી, પી પહેલાં એ છે એ સ્વર આવેલો છે, એટલા માટે આપણે પીને બેવડી નાખ્યો અને ઈડી લગાડ્યું, એટલે ક્લેપનું ક્લેપ્ડ થઈ ગયું. એવી રીતે જે ત્રીજું છે ટુ હોપ, તો એનું કેવી રીતે હોપ્ડ થયું, તો કે પી છે એ વ્યંજન છે, એની પહેલાં ઓ છે એ સ્વર છે, એટલે પીને બેવડી નાખ્યો, એટલે કે ડબલ કરી નાખ્યો, ડબલ પી થયું અને ઈડી લગાડ્યો, એટલે હોપ્ડ થઈ ગયું. પછી ટુ સ્કીપનું સ્કીપ્ડ કેવી રીતે થયું, તો ચોથું છે ટુ સ્કીપ, એનું કેવી રીતે થયું સ્કીપ્ડ, તો કે પી છે એનું પી પહેલાં શું આવેલું છે, સ્વર આઈ આવેલો છે, એટલા માટે પીને ડબલ કરી નાખ્યો અને ઈડી લગાડ્યું. એવી રીતે એના પછીનું છે બેટનું બેટડ. કેવી રીતે થાય, તો કે BAT, ટી છે એ વ્યંજન છે પણ એ છે એ સ્વર છે, એટલા માટે ડબલ ટી કરી અને ઈડી લગાડેલું છે. આ થયો આપણો બીજો નિયમ. ત્યાર પછીનો આપણો ત્રીજો નિયમ. શું છે ત્રીજો નિયમ, તો કે નિયમિત ક્રિયાપદ કેને કહેવાય, તો કે અમુક ક્રિયાપદના મૂળ રૂપને આપણે ડી કે ઈડી જોડવાથી ક્રિયાપદને ભૂતકાળમાં રૂપાંતર કરી શકાય છે. અમુક જે ક્રિયાપદો હોય એમાં ડી આપણે લગાડી, જે ક્રિયાપદ હોય, અથવા તો ઈડી લગાડી, એટલે એ ક્રિયાપદ હોય એ ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય. જેના ઉદાહરણો નીચે પ્રમાણે છે, જે તમે વિડીયામાં જોઈ શકતા હશો. ક્યાં છે, તો કે ટુ વોક છે એને ઈડી લગાડી દીધું એટલે વોકડ થઈ ગયું, એટલે એ ભૂતકાળ થઈ ગયું એનું. પછી ટુ જમ્પ છે એનું જમ્પડ થઈ ગયું. ટુ લુકનું લુકડ થઈ ગયું. ટુ શાઉટનું શાઉટેડ થઈ ગયું. શાઉટ એટલે બૂમો પાડવી એમ, તો શાઉટેડ થઈ ગયું. આવા જે નિયમિત ક્રિયાપદો હોય એને જે ક્રિયાપદ છે એને આપણે ઈડી લગાડી દઈએ એટલે એનું ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય. હજી આપણે એના બીજા ઉદાહરણો જોઈએ નિયમિત ક્રિયાપદના. તો કે છે, તો કે ટુ પ્લે છે એનું પ્લેડ થઈ જાય ઈડી લગાડીએ એટલે. પછી ટુ વેલકમનું વેલકમ્ડ થઈ જાય. ટુ એન્જોયનું એન્જોયડ થઈ જાય. ટુ ટોકનું ટોકડ થઈ જાય. ટુ સેવનું સેવડ થઈ જાય. ટુ લાફનું લાફ્ડ થઈ જાય. ટુ ઓપનનું ઓપન્ડ થઈ જાય. ટુ હેલ્પનું હેલ્પડ થઈ જાય. ટુ વિઝિટનું વિઝિટેડ થઈ જાય. આવી રીતે આપણે જે ક્રિયાપદને ઈડી લગાડી અને જે ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય એને કેવા ક્રિયાપદો કહેવાય, તો એને કહેવાય નિયમિત ક્રિયાપદો. આ તો થઈ નિયમિત ક્રિયાપદોની વાત. હવે આપણે શીખવાનું છે અનિયમિત ક્રિયાપદો, કે જે નિયમિત ન હોય, એનું રૂપ છે એ બદલાતું હોય. આપણે જેમ અત્યાર સુધી જોયું કે ઈડી લગાડી તો એનું ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય, પણ આ અનિયમિત ક્રિયાપદો છે કે જેનું જોઈએ આપણે. તો પેલું શું છે, ટુ ગો. વિડીયામાં જોઈ શકતા હશો કે ટુ ગો, તો ગોનું શું થાય, વેન્ટ. ટુ સિંગનું સેંગ. ટુ ઈટનું એટ. ટુ ડ્રિંકનું શું થઈ જાય, ડ્રેન્ક. ટુ કમનું થઈ જાય કેમ. આવી રીતે છે એ અનિયમિત ક્રિયાપદો છે કે જે બદલાતા રહે, બદલાતા હોય. એમાં આપણે ઉમેરો કરીએ તો ન ચાલે, પણ એમાં આપણે અત્યાર સુધીમાં નિયમિત ક્રિયાપદમાં શું જોયું કે ઈડી લગાડી દઈએ એટલે ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય, પણ અનિયમિત ક્રિયાપદોમાં એવું થતું નથી. એમાં આપણે છે એ બદલાવવું પડે છે, એટલા માટે તે અનિયમિત ક્રિયાપદો છે જે આપણે જોયા. આપણે હજી વધુ અનિયમિત ક્રિયાપદો જોઈએ. શું છે, તો કે ટુ ટેકનું
ટૂંક થઈ જાય, ટુ રિંગનું રેંગ થઈ જાય, ટુ સીટનું સેટ થઈ જાય, ટુ રાઇટનું રોટ થઈ જાય, ટુ વિનનું વન થઈ જાય, ટુ ફ્લાયનું ફ્લ્યુ થઈ જાય, ટુ સેલ SELL સેલનું સોલ્ડ થઈ જાય, પછી ટુ બાયનું બોટ થઈ જાય, ટુ કેચનું કોટ થઈ જાય, ટુ સીનું સો થઈ જાય, ટુ ડ્રોનું ડ્રીવ થઈ જાય, ટુ કીપનું કેપ્ટ થઈ જાય, ટુ મેકનું મેડ થઈ જાય, ટુ સ્વિમનું સ્વેમ થઈ જાય, ટુ સેનું સેડ થઈ જાય. આ બધા થયા અનિયમિત ક્રિયાપદો કે જેને આપણે ઈડી કે એવું કાંઈ લગાડી શકીએ નહીં, પણ ગોનું વેન્ટ થતું હોય તો આપણે કરવું પડે. સેનું સેડ આ બધા આપણે અનિયમિત છે એ ક્રિયાપદો જોયા. પછી આપણે શું જોવાનું છે તો કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. પહેલાં આપણે શું જોઈ ગયું તો કે નિયમિત ક્રિયાપદો. નિયમિત ક્રિયાપદોમાં કેવી રીતે હતું તો કે નિયમિત ક્રિયાપદોને આપણે છે ઈડી લગાડી દઈએ એટલે જે ક્રિયાપદ હોય એનું છે એ ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય, અને અનિયમિત ક્રિયાપદ તો જે હોય એની સામે જે એનું ભૂતકાળનું રૂપ આવે તે આપણે લખવું પડે. અને નિયમ પણ આપણે એના બે જોઈ ગયા. પણ આ શું છે, આ નવો નિયમ છે કે અમુક જે અનિયમિત ક્રિયાપદો છે એના રૂપ બદલાતા નથી, એટલે કે જે એનું મૂળ રૂપ હોય ક્રિયાપદનું એ જ એનું ભૂતકાળમાં રૂપ થાય. તો કેવાનું થાય તો કે અનિયમિત ક્રિયાપદોના જે રૂપો બદલાતા નથી એના ઉદાહરણો જે તમે વિડીયામાં જોઈ શકતા હશો. ક્યુ તો કે ટુ કટનું કટ જ રહીએ, ટુ પુટનું પુટ જ થાય, ટુ શર્ટનું શટ જ થાય, ટુ રીડનું રીડ જ થાય, ટુ હર્ટનું હટ જ થાય. આ બધા છે એ અનિયમિત ક્રિયાપદના જે રૂપ બદલાતા નથી એવા ક્રિયાપદો છે. જોઈ ગયા બાદ હવે આટલા નિયમો આપણે જે સાદા ભૂતકાળના જોઈ ગયા એના આધારે હવે આપણે જોઈએ વાક્ય રચના. તો કે એની વાક્ય રચના કેવી હોય સાદા ભૂતકાળ જે આપણે શીખ્યા કે જેના ઉપરથી આપણને ખબર પડી જાય કે કોઈ વાક્ય હોય તમારે જાણવું હોય કે સાદા ભૂતકાળનું છે કે નહીં, તો ત્યારે તમારે શું કરવાનું તો કે આ વાક્ય રચના છે એ પ્રમાણે જો વાક્ય આપેલું હોય તો તે સાદા ભૂતકાળનું વાક્ય છે એ આપણને તેની વાક્ય રચના પરથી ખબર પડી જાય. કેવી રીતે તો કે સાદા ભૂતકાળની વાક્ય રચના પરથી. તો કેવી છે સાદા ભૂતકાળની વાક્ય રચના તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પૂર્ણ વિરામ. આ છે સાદા ભૂતકાળની વાક્ય રચના કે જેમાં પહેલાં કર્તા આવે. તો કર્તા તરીકે કોણ કોણ આવી શકે જે આપણે આગળના કાળમાં અને આગળના ધોરણમાં પણ ભણી ગયા. કોણ કોણ આવે તો કે આઈ, યુ, હી, સી, ઈટ, ધે, વી, યુ એ બધા કર્તા તરીકે આવી શકે. પછી ક્રિયાપદના ભૂતકાળનું રૂપ જે આપણે અત્યારે જોઈ ગયા કે કેટલાક ક્રિયાપદો નિયમિત હોય, કેટલાક અનિયમિત હોય, અને ક્યારેક જે રૂપ છે એ બદલાતા જ ન હોય. અને છેલ્લે આવે કર્મ કે જે કર્મ કામ થઈ રહ્યું છે એ હોય, અને પૂર્ણ વિરામ. આ થઈ સાદા ભૂતકાળની વાક્ય રચના. પછી હવે આપણે એના ઉદાહરણો જોઈએ. તો કે શું છે પેલું ઉદાહરણ તો કે આઈ પ્લે ચેસ એટલે કે હું ચેસ રમું છું. એ સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે. તો આપણે એનું આવી રીતે પરીક્ષામાં આવે સાદું વાક્ય આપણને આપેલું હોય અને એના ઉપરથી આપણે એનું ભૂતકાળ વાક્ય છે એ બનાવવાનું. એવી રીતે કહેવામાં આવે તો તમે આમાં વિડીયામાં જોઈ શકતા હશો કે વાક્યની નીચે એના ભૂતકાળ કરેલું છે. પહેલું વાક્ય છે એ સાદું હશે અને એની નીચે ભૂતકાળ વાક્ય છે એ આપણે બનાવવાનું, જે મેં આમાં ઉદાહરણો આપેલા છે. વાક્ય આમાં પેલું શું છે તો કે આઈ પ્લે ચેસ, હું ચેસ રમું છું. તો હું ચેસ રમી એવું કેવું હોય તો કેવી રીતે થાય તો કે કરતા જે છે આપણે જ્યારે ફેરવવાનું થાય ત્યારે પહેલાં કરતા જ આવે, એટલે આપણે જવાબમાં જે સાદું વાક્ય છે એનું આપણે ભૂતકાળ વાક્ય બનાવવું છે પહેલાંનું, તો આપણે આઈ જ રાખીશું. પણ પ્લે છે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવાનું થશે તો પ્લેને આપણે શું લગાડશું ઈડી, એટલે થઈ જશે
પ્લેડ અને ચેસ છે એ કર્મ પૂર્ણ વિરામ. તો વાક્ય રચના પ્રમાણે જ આ વાક્ય બન્યું, એટલા માટે આ વાક્ય સાદા ભૂતકાળનું છે અને સાચું છે એવું આપણે કહી શકીએ. પછી છે બીજું વાક્ય, તો શું છે? હી ગોઝ હોમ, એટલે કે તે ઘરે જાય છે. એ સાદું વાક્ય છે. એનું આપણે નીચે શું બનાવવાનું છે? તો કે ભૂતકાળનું વાક્ય છે એ બનાવવાનું છે. તો પહેલાં શું આવે? કર્તા. તો હી છે એને જ આપણે નીચે કર્તા તરીકે લઈ લેવાનું. પણ ગોઝનું છે એ શું થઈ જશે? ગોનું આપણે અનિયમિત ક્રિયાપદોમાં જોઈ ગયા કે ગોનું શું થાય? વેન્ટ. એટલા માટે ગોઝનું શું થઈ જશે અહીંયા? વેન્ટ. અને હોમનું હોમ છે એ કર્મ અને પૂર્ણ વિરામ એટલે શું થશે? તે ઘરે ગયો. ક્રિયા થઈ ગયેલી છે એટલે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે એવું આપણે કહી શકીએ. પછી છે ત્રીજું ઉદાહરણ તરીકે આપેલું છે ત્રીજું, એમાં છે આઈ ડ્રોપ. સાદું વાક્ય છે ત્રીજું, આઈ ડ્રોપ ધ બેલ, કે હું દડો છોડું છું એવું છે વાક્ય સાદું. તો એનું આપણે ભૂતકાળ બનાવવાનું છે. તો કર્તા તરીકે આઈ તો આપેલું છે તો આઈનું આઈ જ રહેશે, પણ ડ્રોપ છે એનું અહીંયા ડ્રોપ્ડ છે એ કેવી રીતે થઈ ગયું? તો આપણે નિયમ આપણો યાદ કરવાનો. શું છે નિયમ? તો કહે કે આપણને શું કીધું હતું? ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય ત્યારે આપણે જે વ્યંજન છે એને બેવડી અને ઈડી લગાડવામાં આવે છે. તો ડ્રોપનો સ્પેલિંગ આપણે જોઈએ તો શું છે? DROP. બરાબર. તો પી છે એ શું છે? વ્યંજન છે અને એની પહેલાં ઓ છે એ શું થાય? સ્વર છે. એટલા માટે આપણે પીને શું કરવાનો રહેશે? બેવડવાનો રહેશે, એટલે કે ડબલ કરવાનો રહેશે. એટલે ડબલ પી કરી અને ઈડી લગાડી દઈએ એટલે એનું ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય. ભૂતકાળ છે એ ક્રિયાપદનું થઈ જાય. અને ધ બેલ એ છે એનું કર્મ પૂર્ણ વિરામ. આ થયું આપણા ત્રીજું છે વાક્ય એનો જવાબ. જે તમને આ ઉદાહરણો પરથી હવે સાદો ભૂતકાળ છે એ સમજાઈ ગયો હશે કે સાદો ભૂતકાળ છે એ કેવો હોય? તો કે પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, પછી કર્મ આવે અને પૂર્ણ વિરામ આવે. આ થયો આપણો સાદો ભૂતકાળ. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.